વધારે નહીં પણ થોડું સાચું જાણવું છે તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. યોર પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તમારા મમ્મીની ભજનની ચેનલ ભાવનાના ભાવના ભજન. હા, ભાવના ભજન. યસ. તો મમ્મીને વ્લોગ બનાવવાનું તમે કીધું કે મમ્મીએ તમને કીધું કે મારે વ્લોગ બનાવવા છે? એ શું છે કિસ્સો? એકચ્યુઅલી એમાં કેવું થયું કે હું વધારે ટ્રાવેલિંગ કરું છું, કારણ કે મારું અત્યારે સિનેમેટોગ્રાફી ચાલુ જ છે. હું વેડિંગના ઇવેન્ટ્સમાં જાવ જ છું. તો જ્યારે હું ઘરે ન આવું ને ત્યારે મમ્મી એમ કહે કે તું જેવી રીતના મારું ભજનનું શૂટિંગ કરે છે ને એવું કોઈ કરી નથી શકતું, તો સારિકાને તું કહે કે મારા ભજન રેકોર્ડ કરે અને એની મારે અલગ ચેનલ બનાવવી છે. કારણ કે આ ચેનલમાં અમુક લોકોને જોવા હોય, અમુકને ન જોવા હોય. 100%. બધા લોકોને બધી વસ્તુ ન જોઈએ, તો ભજનનું એક અલગ આપણે જોનરે ક્રિએટ કરીએ. તો મેં કીધું વાંધો નહીં, તો મારા ઘરે નીચે જગ્યા છે તો મેં ચાલુ કરી દીધું, એને સેટઅપ ગોઠવી દીધો. મારા વાઈફને મેં શીખવાડી દીધું થોડુંક, એટલે મમ્મીને એમ થયું કે ભાઈ ચાલો મારું એક અલગથી છે કે જેમાં હું મારા રિલેટેડ જેટલા મહિલાઓ છે એમના કમેન્ટ ગુજરાતીમાં આવે તો હું વાંચું ને. એ પ્રાઉડ કહેવાય કે કાઠિયાવાડી ફેમિલીમાંથી લેડીઝ આ ટાઈપનો વિડીયોમાં બનાવે. બહુ સારો કન્ટેન્ટ કહેવાય તો. થેન્ક યુ. અને એમને પણ મજા આવતી હશે ને, ટાઈમ પાસ પ્રોપર થઈ જતો હશે. રાઈટ, એક્ઝેક્ટલી. એટલે એ લોકોનું કેવું છે કે એ લોકોને ભક્તિમય થોડુંક, અત્યારે તો ઉંમર એવી હોય કે એ લોકોના એજ ગ્રુપમાં બતાવવું હોય. યુટ્યુબમાં કેવું છે કે તમારે ઇન્ડિયાની અંદર તમને બધું જ પબ્લિક મળી જાય. ઇન્ડિયાની અંદર તમને એક જાતનું પબ્લિક મળશે તમારું કન્ટેન્ટ જોવા માટે. તમારે એ પબ્લિકને ક્યાંથી પકડવું છે એ તમારે એક લાઈન પકડવાની, જોનરે બનાવવાનું. કોઈ ધારો કે મેં બધી વસ્તુ ટ્રાય કરી લીધી, ફેમિલી વ્લોગ સ્ટાર્ટ કર્યા, ફેમિલી વ્લોગ મને ખબર છે ચાલી ગયા, એટલે પછી એવું કે ભાઈ એ વસ્તુને એવી રીતના ક્રિએટ કરો, એવી રીતના પોર્ટ્રે કરો કે એ ઓડિયન્સ સુધી પહોંચે. અને એના માટે કન્સિસ્ટન્સી જરૂરી છે. એવરી સિંગલ ડે 8:15 વાગે છેલ્લા 4 વર્ષથી વિડીયો મૂકું છું કન્ટિન્યુઅસ. એવરી સિંગલ ડે. હું ટ્રાવેલિંગ કરતો કે ગમે ત્યાં ગયો, 8:15 વાગે વિડીયો આવી જાય ને. ક્યારેક મોડું થયું હોય ને 5-10 મિનિટ કે 15 મિનિટ કે અડધો કલાક, તો અમે કહી દઈએ પબ્લિકને, કમ્યુનિટીમાં કે ભાઈ આજે થોડુંક લેટ આવશે. બધા વેઇટ કરતા હોય. હા, ડિફિકલ્ટ નથી? ડિફિકલ્ટ છે, બટ ઓડિયન્સનું રિટેન્શન આવે છે અને ઓડિયન્સને ગમે છે એટલે મજા આવે છે અમને. કેમ કે આપને જ નથી ખબર કાલનો દિવસ કેવો જવાનો છે, તો કાલે વિડીયો આખો બનાવવાનો છે આખું ઘરનું, એટલે એક્ઝેક્ટલી. એવરી ડે ગમે તે થાય, સવારે ઉઠો, આપણું શેડ્યુલ ફિક્સ, કેમેરો હાથમાં લેવાનું, પપ્પા મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેવાના, વિડીયો સ્ટાર્ટ કરવાનો. યુટ્યુબ પર કયા કન્ટેન્ટને વધારે અર્નિંગ મળી શકે? મારા હિસાબે એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને વધારે મળે છે અર્નિંગ્સ. એન્ટરટેનમેન્ટ પ્લસ હમણાં આ તમારું પોડકાસ્ટ જે છે કદાચ મળી શકે, બિકોઝ એ એક નવું ક્રાઇટેરિયા ડેવલપ થયું છે. બટ મારા હિસાબે એન્ટરટેનમેન્ટ અને ફેમિલી વ્લોગિંગને વધારે રેવન્યુ જનરેટ થાય છે, બિકોઝ એ લોકોને વ્યૂ ટાઈમ વધારે મળે છે. શોર્ટ્સને એટલા બધા નથી મળતા. નાના જે વિડીયો હોય છે 1-1 મિનિટના, 30-30 સેકન્ડના, એ લોકોને વોચ ટાઈમ. પોડકાસ્ટનું માધ્યમ પર અત્યારે ઇન્ડિયામાં તમે જોવા જાવ બહુ જ વધી રહ્યું છે. એક્ઝેક્ટલી. એટલે પોડકાસ્ટ એમાંથી નીકળી શકે એક અલગ પ્લેટફોર્મ બનીને.